સુરતમાં જાહેર રોડ પર ચપ્પુ બતાવી ધમકાવનાર આરોપીની ઉત્તરાયણ પોલીસે ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યો હતો। સુરત પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા અને નાગરિકોની સુરક્ષા કાજે લેવાયેલા ત્વરિત પગલાંના પરિણામે સમાજમાં કાયદો અને વ્યવસ્થાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। ઉત્તરાયણ પોલીસે પ્રોફેશનલ અભિગમ દાખવી ગુનેગારને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં જાહેર રોડ ઉપર એક શખ્સે ફરિયાદીને અટકાવી ગંદી ગાળો આપી ઉશ્કેરાઈ જઈને ગાલ પર તમાચા માર્યા હતા। એટલું જ નહીં, આ શખ્સે પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢી જાનથી મારવાની દાગ ધમકી આપી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું અને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો। આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર લખધીરસિંહ ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર પાર્થ ચોવટિયાએ આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા અને ભોગ બનનારને ન્યાય અપાવવા કડક સૂચનાઓ આપી હતી। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પટેલ અને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ ડી.ડી. રાઠોડ સહિતની ટીમે ગુનાવાળી જગ્યાની મુલાકાત લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું હતું। પોલીસ ટીમની સતત મહેનત અને ચોક્કસ બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલા આરોપી મનસુખભાઈ ખીમજીભાઈ માલવિયા ને ગણતરીના જ કલાકોમાં શોધી કાઢવામાં આવ્યો હતો। પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા આરોપી વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2), 296(b) અને 351(3) તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। આ કામગીરીમાં પીએસઆઈ એન.બી. બલદાણિયા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર ધર્મેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ મહત્વની ભૂમિકા ભજવી છે।